નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 6 વિષય ગુજરાતીની ગાલા સ્વાધ્યાય પોથીનો બીજો પાઠ છે વાર્તા રે વાર્તાની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો ગાલા સ્વાધ્યાય પોથી ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ નંબર 2 નું આ રીતનું સંપૂર્ણ સરસ મજાનું સોલ્યુશન છે। તો મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 6 વિષય ગુજરાતી સ્વાધ્યાય પોથી ગાલા સ્વાધ્યાય પોથીનો પાઠ બીજો વાર્તા રે વાર્તા। પ્રશ્ન 1 નીચે આપેલા દરેક उत्तर માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ બોક્સમાં લખો। તો પેલું બાળકોને વાર્તા કહેનાર ગુરુજીનું નામ શું છે? તો કરુણા શંકર બી। ત્યાર પછી બીજામાં આવશે ડી આપેલા તમામ। ત્રીજું કાગડીના માળામાં કેટલા ઈંડા હતા? તો સી 3। ત્યાર પછી ચોથું છે એમાં આવશે એ અને પાંચમું છે એમાં આવશે ડી। છઠ્ઠું છે એમાં આવશે બી। સાતમામાં પણ જવાબ આવશે બી અને આઠમામાં જવાબ આવશે એ। આ રીતના પ્રશ્નના જવાબ થશે। ત્યાર પછી બીજું કોષમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। એમાં હાથી તાપથી સિયાવિયા થઈ ગયો, તો પહેલી ખાલી જગ્યામાં સિયાવિયા। બીજી ખાલી જગ્યામાં ટાઢક, ત્રીજીમાં ભોંય, ચોથીમાં મહાજન, પાંચમીમાં દેશવટો, છઠ્ઠીમાં છાતીપુર, સાતમીમાં ફળફળાટ, આઠમીમાં હદપારી, નવમીમાં ચિત્કાર અને દસમીમાં ગર્જના। આ રીતની ખાલી જગ્યા તેના જવાબ થશે। ત્યાર પછી પ્રશ્ન આવે છે પ્રશ્ન 3 નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો। મિત્રો વિડીયો સારો લાગ્યો તો આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઈબ કરવાની છે, જેથી આપણે આ પ્રકારના સોલ્યુશન મૂકીએ તરત જ તમને મળી જાય। વિડીયોને લાઇક કરો। બીજું કે મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની તમે PDF જોઈ શકો છો। તો પહેલો પ્રશ્ન છે ગાઢ જંગલમાં રહેતો હાથી કેવો હતો? ગાઢ જંગલમાં રહેતો હાથી મસ્ત અને જબરજસ્ત હતો। બીજું હાથીએ છાયામાં આંખ ઉઘાડી તો શું જોયું? હાથીએ છાયામાં આંખ ઉઘાડી તો તેણે આંબા પર લૂંબે ઝૂંબે કેરીઓ લચી રહેલી જોઈ। ત્રીજું ઈંડા ફૂટતા આંબાની ઘટાના ઊંડાણમાંથી શો અવાજ આવ્યો? ઈંડા ફૂટતા આંબાની ઘટાના ઊંડાણમાંથી એક કંપતો અવાજ આવ્યો। હાથી ભૈયા ત્યાં શું કરી નાખ્યું? ચોથું ઈંડા ફૂટતા કાગડીએ કકળાટ કર્યો છતાં હાથીએ શું કર્યું? ઈંડા ફૂટતા કાગડીએ કકળાટ કર્યો છતાં હાથી હવામાં સૂંઢ વીંચતો ગર્જના કરતો ઠંડે કલેજે ચાલતો થયો। પાંચમું હાથી ઘેનમાંથી જાગે તે પહેલાં શું થાય છે? હાથી ઘેનમાંથી જાગે તે પહેલાં એક ધીમો મીઠો અવાજ એના કાને અથડાય છે, હાથી ભૈયા હાથી ભૈયા। છઠ્ઠું હાથીની આંખમાંથી બોર બોર જેવડા આંસુ કેમ સરી પડે છે? પોતાની બહેન કપૂરી કબૂતરને પોતાની સૂંઢ પર બેસેલી જોઈને હાથીની આંખમાંથી બોર બોર જેવડા આંસુ સરી પડે છે। ત્યાર પછી સાતમું વનમાંથી પાછા ફરતા હાથીના માથા પર કોણ બેઠું હતું? વનમાંથી પાછા ફરતા હાથીના માથા પર થોડી કબૂતરી બેઠી હતી। ત્યાર પછી 4 નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો।
પહેલું, કાગડીએ શા માટે કકળાટ મચાવી મૂક્યો? હાથીએ ગેલમાં આવીને આંબાની એક ડાળી કે જેના પર કાગડીના માળામાં તેના 3 ઈંડા હતા તેને તોડી નાખ્યા હતા. કાગડીના 3 ઈંડા ફૂટી જવાથી તેણે કકળાટ મચાવી મૂક્યો. બીજું, કાગડીએ નાતના પંચને શી ફરિયાદ કરી કેમ? કાગડીએ નાતના પંચને ફરિયાદ કરી કે હાથીએ વાંગુના વગર તેના ઈંડા ફોડી નાખ્યા. તેણે તેના બચ્ચાની હત્યા કરી છે કારણ કે કાગડીના ઈંડા ફોડ્યા પછી ભૂલ બદલ માફી માંગવાને બદલે હાથી સૂંઢ વીંધતો ગર્જના કરતો ઠંડે કલેજે ચાલતો થઈ ગયો. ત્યાર પછી ત્રીજું, કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાનમંડળે શો ચુકાદો જાહેર કર્યો? કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાનમંડળે ચુકાદો આપ્યો કે ગુનેગાર હાથીને દેશવટો આપવામાં આવે. આ સજાનો બાજ સેનાપતિ તરત જ અમલ કરે. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, ગરુડ રાજાના દરબારનું વર્ણન કરો. તો મિત્રો, આવા સરસ મજાના ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડીને સબસ્ક્રાઈબ કરો. આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો અને વિડીયોને લાઈક કરો. બીજું કે મિત્રો, ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે. ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF જોઈ શકો છો. અને જે મિત્રોએ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરેલ છે તે અપડેટ કરી લે, જેથી આપણે કોઈ પણ સોલ્યુશન મૂકીએ તરત જ તમને મળી જાય. તો આ તો ચોથો અને પાંચમો પ્રશ્નનો જવાબ. ત્યાર પછી છઠ્ઠો અને સાતમો, કબૂતરીએ હાથીને બચાવવાનો વિચાર આવતા શું કર્યું? કબૂતરીએ હાથીને બચાવવાનો વિચાર આવતા સવારના પહેલા કિરણની સાથે જ ઊંડી નીકળી. તેણે વન વટાવ્યું, ડુંગરની દિવાલ ઓળંગી અને પોતાના હાથી ભૈયાની શોધમાં નીકળી પડી. સાતમું, હાથીને કબૂતરી તેની ભૂલ વિશે શું કહે છે? હાથીને કબૂતરી તેની ભૂલ વિશે કહે છે, ભૈયા, આનંદના આવેગમાં તું ભાન ભૂલ્યો, ન કરવાનું કરી બેઠો. તારે મન તો હસવું હતું, પણ પેલી બિચારી કાગડીના ઈંડાનો તો ખાંડ નીકળી ગયો. ત્યાર પછી આઠમું, હાથીને કઈ વાતનો પસ્તાવો થયો હતો કેમ? હાથીને પોતે નિર્દોષ કાગડીના ઈંડા ફોડી નાખીને કરેલા પાપનો પસ્તાવો થયો હતો, કારણ કે તે આનંદના આવેગમાં આવીને પોતાનું ભાન ભૂલી ગયો અને નિર્દોષ કાગડીના ઈંડા હતા તે દાળી તોડીને તેને ઈંડા ફોડી નાખ્યા હતા. પાંચમું, નીચેના પ્રશ્નોના ઉત્તર 4-5 વાક્યમાં લખો. પહેલું, હાથી જે સરોવરમાં હતો તેનું અને તેની આસપાસનું વર્ણન કરો. હાથી જે સરોવરમાં બેઠો હતો તેનું પાણી હિલોળા લઈ રહ્યું હતું. ચોપાસ વનરાઈ વિસ્તરી રહી હતી. ઝાડના ઝૂંડમાં પંખીઓ કલરજ્ઞાન કરી રહ્યા હતા. મોર ગહેકી રહ્યો હતો. કોયલ ટહુકી રહી હતી. કબૂતર કૂગવી રહ્યું હતું. હોલો ઘૂઘૂ કરી રહ્યો હતો અને કમળવનનો મીઠો પવન હૈયામાં હર્ષ ભરી રહ્યો હતો. બીજું, પક્ષીઓએ હાથીને હદપાર કેવી રીતે કર્યો? સરોવરમાં સ્નાન કરેલા હાથી પર બાજ સરદાર તીર વેગે ધસીને તેણે તીણી ચાંચનો જોરદાર ઘા મારે છે. હાથી કંઈ સમજે તે પહેલા બાજ ટુકડી તેના પર ચારે બાજુથી હલ્લો કરે છે. ધમ ફછાડા કરતો હાથી પાણીમાંથી બહાર નીકળી સામેના ખુલ્લા માર્ગ પર દોડે છે. પાછળ પડેલી બાજ સેનાથી બચવાનો કોઈ સહારો કે રસ્તો ન હોવાથી લીવડા વનની હદ પછી આવેલા આડા ડુંગરની આડી દિવાલની ઘાટીમાંથી નીકળી હાથી વેરાનમાં ચાલ્યો જાય છે. ત્રીજું, હાથીને દેશવટો મળ્યો તેથી કપૂરી કબૂતરી
પર સી અસર થઈ? હાથીને દેશવટો મળ્યો, તેથી કપૂરી કબૂતરી રોજ સવાર સાંજ આંબાની ઘેરી ઘટામાંથી દર્દભર્યા અવાજે કહેતી, હાથી ભૈયા, તને આ શું સૂઝ્યું? તે હાથીએ કરેલા અપરાધથી ગમગીન હતી. તેની હદપારીથી બેચેન હતી. તે દરેક પળ મૂંગું મૂંગું કલ્પાત કરતી હતી. ચોથું, કબૂતરી હાથીને શોધવા નીકળી ત્યારે તેણે શું જોયું? કબૂતરી હાથીને શોધવા નીકળી ત્યારે તેને ડુંગરની પેલે પાર જતા આકાશમાં ભાગ્યે જ કોઈ ભૂલ્યું ભટકતું પક્ષી નજરે પડ્યું. ધરતી પર ભાગ્યે જ કોઈ આંખે ચડ્યું. નાના નાના ઝાડવાથી ધરતીના છેડા સુધીનો આખો પટ છવાયેલો જોયો. એકાદ આછું પાતળું ઝરણું વહેતું દેખાયું. તેને આખા વેરાન પટમાં એકલી આંખ ઠારતી લીલી પટ્ટીના ઝાંઝવાના આછા અધૂરા છાયડાની હાથી શરીરને સંકોચીને પડ્યો હતો. ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે, હાથીને પોતાની ભૂલનો પસ્તાવો છે તે જાણ્યા પછી કબૂતરીએ તેને શું કર્યું? હાથીને પોતાની ભૂલનો પસ્તાવો છે તે જાણ્યા પછી કબૂતરીએ તેને કહ્યું કે તારા પાપનો તને પસ્તાવો થયો છે. એ પસ્તાવામાં તારું અભિમાન ઓગળી ગયું છે. તું માફી માંગવા તૈયાર થયો છો. મારા મનમાં એક વિચાર આવે છે. હું પક્ષીઓના રાજા ગરુડ પાસે જાઉં, તારા માટેની દયાની યાચના કરું. સાચા દિલનો પસ્તાવો કરનારને માફી મળે જ છે. ત્યાર પછી છઠ્ઠું છે, નીચેના વાક્યો પાઠના આધારે ઘટનાક્રમ મુજબ ગોઠવીને લખો. તો આ રીતનું પહેલું નીચે લખ્યું છે, બીજું, ત્રીજું, ચોથું ને પાંચમું. આ ક્રમમાં વાક્ય થશે. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઈબ કરો, જેથી આપણે આ રીતના સ્વાધ્યાય પોથીના સોલ્યુશન મૂકીએ તરત જ તમને મળી જાય. અને બીજું કે મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 6ના પાઠ્યપુસ્તકના પણ સોલ્યુશન મૂકેલા છે. પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાં મળી જશે. અને આ ગાલા સ્વાધ્યાય પોથી અને પાઠ્યપુસ્તકના સોલ્યુશનની તમારે PDF જોઈએ તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે. ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને PDF પણ જોઈ શકો છો. ત્યાર પછી સાતમું, નીચેના વાક્ય કોણ બોલી શકે તે એકમમાંથી શોધીને લખો. તો પહેલું વાક્ય છે, રાજા ગરુડ બોલે છે. બીજું વાક્ય, કપૂરી કબૂતરી. ત્રીજું વાક્ય, કાગડી બોલે છે. ચોથું વાક્ય, હાથી. બરાબર. અને પાંચમું વાક્ય છે, તું તારા અપરાધની ક્ષમા ઈચ્છે છે એમ હું પક્ષીરાજ ગરુડ પાસે જઈને કહીશ. તો મિત્રો, અહીંયા પાંચમાં મારે લખવાનું બાકી રહી ગયું છે ભૂલથી. તેમાં કપૂરી કબૂતરી આવશે. પહેલામાં રાજા ગરુડ, બીજામાં કપૂરી કબૂતરી, ત્રીજામાં કાગડી, ચોથામાં હાથી અને છેલ્લે કપૂરી કબૂતરી આવશે. ત્યાર પછી આઠમું, આ પાઠમાંથી પ્રાણીઓના અવાજ રજૂ કરતા વાક્ય શોધીને લખો. તો મોરનું વાક્ય લખવાનું છે. મોર વર્ષા ઋતુના આગમનને ટેહું ટેહું ગહકે છે. કોયલ આંબા ડાળે મધુર સ્વરે કૂંજે છે. કબૂતર ગળું ફૂલાવીને ઘૂ ઘૂ કરે છે. વોલો પ્રભુ તું બોલે છે. કૂકડો સૂર્યોદય થતાની સાથે કૂકડે કૂક કરે છે. ત્યાર પછી નવમું, કોષમાં પેલા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. તો પહેલી ખાલી જગ્યામાં સડાક, બીજીમાં કકડ, ત્રીજીમાં હાથવેગ, ચોથીમાં હાફળો ફાફડો અને પાંચમીમાં તીર વેગે. ત્યાર પછી નીચેના વાક્યમાં રેખાંકિત નામનો પ્રકાર આપેલા વિકલ્પમાં શોધીને ક્રમક્ષર લખો. તો પહેલામાં ડી, બીજામાં એ, ત્રીજામાં બી, ચોથામાં ડી, પાંચમામાં બી. ડી, એ, બી, ડી આ રીતનો જવાબ આવશે. અગિયારમું, રેખાંકિત શબ્દનું નીચેના કોષ્ટકમાં વર્ગીકરણ કરો. ગયા રવિવારે તો રવિવાર છે, શબ્દ રેખાંકિત છે.
તો આમાં તમારે જાતિવાચક, વ્યક્તિવાચક, સમૂહવાચક, દ્રવ્યવાચક ને ભાવવાચકમાં ફેરવવાના છે. તો લીટી કરેલ શબ્દ આ રીતના આવશે. જાતિવાચકમાં શાળા, વિદ્યાર્થી, સ્થાપત્ય, જિલ્લો, જંગલ. વ્યક્તિવાચકમાં હાથીમતી, સાબરકાંઠા, પોળો અને રવિવાર. સમૂહવાચકમાં ટોળું, બાલવૃંદ, સહકુટુંબ. દ્રવ્યવાચકમાં આનંદ, મસ્તી, મજા, રોમાંચ, સૌંદર્ય, સુંદર. અને ભાવવાચકમાં શરબત અને નાસ્તો. ત્યાર પછી ઉદાહરણ મુજબના શબ્દ લખો. તો ઘટા તો ઘટાદાર, રસ તો રસદાર, અણી તો અણીદાર, મલાઈ તો મલાઈદાર, સુગંધી તો સુગંધીદાર, વજન તો વજનદાર, જોર તો જોરદાર, નસીબ તો નસીબદાર, ખુશ્બો તો ખુશ્બોદાર, પાણી તો પાણીદાર અને ફોજ તો ફોજદાર. ત્યાર પછી 13મું, નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. તો કરુણાશંકર, પછી ગુરુ, સિયા, વિયા, ખુશખસાલ, ફરિયાદ, ટુકડી, પૂંછડી, હિંમત, પડઘમ ને ચિત્કાર. આ રીતની સાચી સંધિ થશે, સાચી જોડણી. ત્યાર પછી 14મું, નીચેના શબ્દોના બબે સમાનાર્થી શબ્દ લખો. ગાઢ તો ઘટ, ઘાટું. હાથી તો હસ્તી, ગજ. સાદ તો બૂમ, ધ્વનિ. ન્યાય તો ઇન્સાફ, ફેસલો. ચિત્કાર તો બૂમ, સાદ. પંખી તો વિહંગ, ખગ. હિંમત તો બહાદુરી, શક્તિ. ધરતી તો ભૂમિ, પૃથ્વી. આવેગ તો જુસ્સો, જોમ. તોર તો મિજાજ, ગર્વ. ત્યાર પછી 15મું, નીચેના શબ્દના વિરુદ્ધાર્થી શબ્દ લખો. આગળ તો પાછળ, સ્વજન તો પરજન, ન્યાય તો અન્યાય, શોક આનંદ તો શોક, હસવું તો રડવું, ધોળી તો કાળી, સવાર તો સાંજ, અપરાધી નિરપરાધી, વિવેક અવિવેક, સંકોચવું તો વિસ્તરવું. 16મું, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. હાથીને લાંબો નાક વળાવ્યો સૂંઢ, પછી બીજામાં પંચ, ત્રીજામાં શરણાઈ, ચોથામાં મુખી અને પડઘમ. ત્યાર પછી 17મું, નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગ્યો તો આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડીને સબસ્ક્રાઈબ કરો, જેથી આપણે આ પ્રકારના સોલ્યુશન મૂકીએ તરત જ તમને મળી જાય. બીજું કે પીડીએફ જોવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ પાઠની સ્વાધ્યાયના ટેક્સ્ટ બુકના સ્વાધ્યાયના પ્રશ્નોની પણ તમે પીડીએફ જોઈ શકો છો. ત્યાર પછી 4થું, 5મું ને 6થું છે. ત્યાર પછી 7મું, ગેલમાં આવી જવું એટલે આનંદમાં આવી જવું. બાળકને જોઈને માં ગેલમાં આવી ગઈ. પછી 8મું, વાત વધારવી એટલે લપ કરવી. એકની એક વાત વધારીને કહેવાથી નયનની ટેવ કંટાળો ઉપજાવે છે. 9મું, ઘાન નીકળી જવો એટલે ભારે નુકસાન થવું, પાયમાલી થઈ જવી. જંગલમાં હાથીઓના તોફાનને કારણે ઝાડોનો ઘાન નીકળી ગયો. તો મિત્રો, આ તો આપણું ધોરણ 6 વિષય ગુજરાતીની ગાલા સ્વાધ્યાય પોથીના પાઠ નંબર 2નું આપણે સંપૂર્ણ સરસ મજાનું સોલ્યુશન જોયું. મિત્રો, આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.